જો જ્ઞાનીબેને ઠાકોરોનું વિચાર્યું હોત તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત. અને કયા 5,000 10,000 કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં ચલા 10% જ છે. 10% ની 5% થાય ભાઈ. મહેશભાઈ 5% હે, મેહુલભાઈ 5% ન હોય. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આની બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા? લઈ લે ખરી કોઈ? કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો 2500 રૂપિયા પ્રોગ્રામ કરતા હોય. 2500 કેટલા મફતમાં ઘણી જગ્યા મેહુલભાઈ છે, અમી છે. અમને એવું લાગે ને કે આ ભાઈ હડો હાવ મધ્યમ પર. હું પોતે કરું છું, જેના મા બાપ ના હોય, દીકરી જે ના હોય એને હું પોતે સાઉન્ડ કરું છું, મફત કરું. એટલે આપણે જો સાઉન્ડ વાળા ના તો મનમાં રામ વસેલા છે, પણ આ રાજકારણીયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના આવે. મારી વાત સાંભળો, ચોખ્ખી વાત છે યાર. અને ઘણા આપે છે. આ ઠાકોર ના સમૂહ લગ્ન હોય કે કોઈ પણ કાસ્ટ ના સમૂહ હોય તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે સેવા. કેમ નહીં આપતા? તમે બધે નહીં આપેલી છે. હા ભૈયા જો ડીસાથી જ્ઞાનીબેન નું વરઘોડું મફતલા, જ્ઞાનીબેન હમણાં અમે પડ્યા કે નહીં? પડ્યા ને?